ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો ફાઇનલી રેડી થઈ ગયા છીએ અને રેડી થઈને જવાનું છે ઓફિસ. ઓફિસે જઈને આજે રીડિંગ છે, ઘણું બધું કામ છે. જોજો સાથે જોજો. વર્ણીબેન ઉઠીને રમવા માંડ્યા. એ કેમેરો જો એટલે તરત જ આવે. જો 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 હું જોઈ હે હું જોઈ હાલે હા થાકી ગયા એટલે પડી ગયા. તો ચાલો ફટાફટથી જઈએ ઓફિસે અને ઓફિસે કામ કરીએ. હેલો, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. તો ફાઇનલી આપણે ઓફિસ આવી ગયા છે અને હવેથી વાંચવાની શરૂઆત કરશું. આજે ઇન્સ્ટાગ્રામ વિશે શીખશું કે ઇન્સ્ટાગ્રામમાં કઈ રીતે વધારે સારી રીતે પોસ્ટ બનાવી શકાય, રીલ મૂકી શકાય અને કઈ રીતે ફોલોવર વધી શકે અને એની જેન્યુઅન ટ્રીક ને અલ્ગોરિધમ શું છે એના વિશે અત્યારે હું શીખું છું. તો તમે મારો ખાસ આખો વ્લોગ ચેક કરી શકો. મને જેટલું આવડતું નથી પણ હું શીખું છું. મેં 1-2 કોર્સ પરચેસ કર્યા છે, એના થકી હું શીખું છું. કારણ કે જ્યારે આપણે કંઈક શીખવું હોય તો એની માટે પે કરવું પડે હે ને. પણ આપણને ઘણી વાર ફ્રીની આદત હોય તો ફ્રીમાં બધી વસ્તુ નથી મળતી. તો અત્યારે સ્પેશિયલ મેં એને કાલે જ એક રીલ અપલોડ કરી. તો જનરલી મને બધાને શેર કરું ને ત્યારે મને 1000-800 વ્યૂ આવતા હતા. પણ મેં કાલે એ ટ્રીકનો યુઝ કર્યો ને તો મને 2000 વ્યૂ આજે આવ્યા. તો મને લાગ્યું કે નહીં, કંઈક તો જેન્યુઅન છે કોર્સમાં. તો ચાલો ફટાફટથી શીખવાની શરૂઆત કરીએ. અને નમસ્તે ભાઈ, ભરત સર લિંક રહી રહ્યા છે અને આજે સર છે એ કંઈક આવું બધું સર્ચ કરીને બેઠા છે. ફોન ચાલુ છે. સો થેન્ક યુ. તો ફાઇનલી ગાઈઝ અત્યારે રીડિંગ કરતા હતા ને ભૂખ લાગી તો મગાવ્યું છે નાસ્તો. બતાવું હું લઈ આવ્યા છે. તો બોલ સર, શું લઈ આવ્યા? સમોસા ચાટ છે અને આવું છે. આ ચટણી છે એમાં નાખવાની. હા, ભેળ. બે વસ્તુ લઈ આવ્યા. એક સરસ. તો ચાલો જમી લઈએ. તમારે? તો ફાઇનલી ગાઈઝ આપણે બપોરનું લંચ કરી લીધું છે. લંચ કરીને રીડિંગ કરવાનું તો રીડિંગ કર્યું. આજે થોડુંક ઇન્સ્ટાગ્રામ વિશે વધારે શીખ્યા કે હેશટેગનો શું યુઝ થાય અને કઈ રીતે કન્સિસ્ટન્સીનો, મેઇન તો કન્સિસ્ટન્સી વિશે શીખો કે કન્સિસ્ટન્સીથી શું શું થઈ શકે. કોઈ પણ વસ્તુમાં જો કન્સિસ્ટન્સી લાવીએ તો બેસ્ટ રિઝલ્ટ મળે. એ પછી હેલ્થ હોય કે સોશિયલ મીડિયા હોય, ફેમિલી હોય, બધી જ જગ્યાએ કન્સિસ્ટન્સી કામ લાગે. તો આની પહેલાં મેં યુટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરી હતી પણ કન્સિસ્ટન્સી નહોતી. થોડા દિવસ જ કન્સિસ્ટન્સી રહી હતી. પણ આ વખતે મેં નક્કી કર્યું છે કે હું 3 વર્ષ સુધી ગમે એમ કરીને કન્સિસ્ટન્સી વિડીયો મૂકીશ. ભલે અત્યારે મારે ખાલી 7 જ ફોલોવર્સ છે. આઈ થિંક મેં કેટલા વિડીયો મૂક્યા મને બહુ યાદ નથી. અપ્રોક્સ 50-60 જેવા મેં મૂકી દીધી છે વ્લોગ. પણ મારે ખાલી 7 જ ફોલોવર છે અને થોડાક જ વ્યૂ છે. લાઈક કોઈ વિડીયોમાં 10 આવે છે, કોઈમાં મોસ્ટલી બધામાં 0 છે. પણ પ્રયાગરાજવાળામાં 35 થી 40 વ્યૂ છે. મને ખબર છે એક દિવસે 35-40 મિલિયન વ્યૂ હશે જો હું કન્સિસ્ટન્સીથી કામ કરીશ તો. એટલે કન્સિસ્ટન્સીથી બધી જ વસ્તુમાં રિઝલ્ટ આવે. જો તમારે પણ ખાતા પીતા વજન ઘટાડવું હોય અને એ પણ કન્સિસ્ટન્સીથી, તો તમે મારો કોન્ટેક્ટ કરજો. અમે તમને બેસ્ટ રિઝલ્ટ આપીશું. તો ચાલો અહીંથી જવાનું છે ઘરે, કારણ કે દીક્ષિતાનો ફોન આવ્યો છે. વર્ણીને વેક્સિન અપાવવા જવાનું છે અને વેક્સિન બધી બાકી છે. બધી ઇન ધ સેન્સ કે જે વર્ષ દિવસ પછીની જે પ્રોસેસની વેક્સિન હોય એ 2 વેક્સિન એક સાથે અપાવવા જવાની છે. તો અત્યારે ત્યાં વેક્સિન અપાવવા જશું. પછી ચાલો તો અહીંથી જઈએ ફટાફટ કરે. તો ફાઇનલી ગાઈસ વાણીબેનને વેક્સિન અપાવવા આવ્યા છીએ. હમણાં રોવાનું ચાલુ હોય. ચિલ્ડ્રન હોસ્પિટલ છે. ટ્રાફિક છે જોઈએ. ઘણા બધા લોકો છે. તો ફાઇનલી ડોક્ટર પાસે તો ગયા પણ ડોક્ટર ઇમરજન્સીમાં હતા. તો આ કુરિયર દેવાનું હતું. કુરિયર તો નથી, દેવાનું હતું. એ દેવા જાઉં છું અત્યારે.
નજીક જ છે તો ડોક્ટર આવી જશે તો પછી વેક્સિન અપાવશું, અધરવાઇઝ પછી કાલે પાછા રિટર્ન આવશું. તો ચાલો અત્યારે જઈએ છે સરદારની જકાતનાકા. તો ફાઇનલી ગાઈઝ આપણે આ બેગ જોઈ છે પુમાની છે, કેવી લાગે છે થોડા આપણે રિવ્યુમાં મને કહેજો. વધારે જ મોટી હોય એવું લાગે છે કેમ કે તો ફાઇનલી ગાઈઝ બેનને વેક્સિન લગાવી દીધી. થોડીક વાર રોયા પણ રોયા નહીં, ડાય છે મારી દીકરી. કા હા તો ચાલો ફટાફટ જઈએ ઘરે. ક્યાં જવું છે? કિલો શક્કરિયા 30 રૂપિયાના કિલો શક્કરિયા 30 રૂપિયાના કિલો શક્કરિયા 30 રૂપિયાના કિલો શક્કરિયા 60 રૂપિયાના 2 કિલો શક્કરિયા 30 રૂપિયાના કિલો શક્કરિયા 30 રૂપિયાના કિલો શક્કરિયા 30 રૂપિયાના કિલો શક્કરિયા 30 રૂપિયાના કિલો શક્કરિયા 60 રૂપિયાના 2 કિલો શક્કરિયા 30 રૂપિયાના કિલો શક્કરિયા 30 રૂપિયાના કિલો શક્કરિયા 30 રૂપિયાના કિલો શક્કરિયા 30 રૂપિયાના કિલો શક્કરિયા 60 રૂપિયાના 2 કિલો શક્કરિયા. તો ફાઇનલી ગાઈઝ આપણે ઘરે આવી ગયા. રાણીબેન જાય રમે છે, મમ્મી સુતા છે. વનુ હા એ જ ઇન્જેક્શન મર્યું ને એવું, પણ એને કાંઈ ફરક નથી. વેક્સિન આપીને આવ્યા તો બોલાય ભાઈ બોલાય. કોણ બોલાય તું? બોલાય. તો ફાઇનલી ગાઈસ ઘરે આવી ગયા. ફ્રેન્ડને મળવા જવાનું તો મળીને આવી ગયા અત્યારે. અને ચાલો કરીએ વિડીયો એડિટિંગ. શું સારું લાગે છે કમેન્ટ કરીને જણાવજો. મળીએ આપણે આવતીકાલે. બાય બાય ગાઈસ. રાતે બેનને સુવાની સ્ટાઇલ આવે, મારે સુવાનું છે, મારી બેન સૂતા છે. કરી